નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે। ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી જોવા મળી। સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે, તેમજ ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, તાપીમાં રાત્રે પડેલ વરસાદને કારણે અનેક નદીઓ થઈ ગાંડીતુર। તાપીમાં હાલ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પણ જોવા મળ્યો હતો। આ વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે। ત્યારે તાપીમાં ગઈકાલે વરસાદ પડેલા બાદ તાપીમાં નદીઓમાં ઉબાણો આવી ગયો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદમાં 40 માળની બિલ્ડિંગ બનાવવાની મજદૂરી અપાઈ, પરંતુ આગ બુઝાવવાના સાધનો નહીં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં 35 થી 40 માળની હાઈ રાઇઝ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ ફાયર વિભાગ પાસે એવા સાધનો નથી કે 35 કે 40 માળ પર આગ લાગે તો તેને કાબુ પર લઈ શકે। મહત્વનું છે કે સંકલન સમિતિની બેઠક મળી, તેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ દ્વારા આ મુદ્દો ખૂબ જ ભારી રીતે ઉઠાવવામાં આવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ બાદ ખેતરોમાં જીવાતનો ઉપદ્રવ। બનાસકાંઠા જિલ્લામાં સામાન્યથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ પાલનપુરના અનેક વિસ્તારોમાં ગામોમાં ખેડૂતોને નવી આફત સામે આવી પડી છે। આ ગામોમાં ખેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। હાલ ખેતરોમાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે। સામાન્ય વરસાદ બાદ જ કાતરા નામની જીવાતનો ખેતરમાં અત્યારે મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધી ગયો છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અરવલ્લીમાં ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો। ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય બીમારીમાં વધારો થતો જોવા મળ્યો છે, ત્યારે અરવલ્લીના માલાપુર તાલુકાના ગોહિલમુળા ગામે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો। નાનકડા એવા ગામમાં 30 થી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા, તેમ છતાં તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી નથી। ચોમાસા શરૂઆત થતાં જ વરસાદી પાણી ભરાવાને કારણે ગામડામાં ઠેર ઠેર કાદવ કીચડ થનાર જવા પામ્યા છે। આના પગલે તંત્ર દ્વારા કોઈ પણ જવાબદારી આપવામાં આવી નથી અને તંત્રની ભારે બેદરકારી સામે આવી છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું અત્યારે નિર્માણ થઈ ગયું। નવસારીમાં ભારે વરસાદને કારણે હાલ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જેમ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ હતી, તે આગાહી અનુસાર નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે આ વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હાલ પૂર્ણા નદી ભયજનક સ્થિતિને વટાવી લીધી છે, જેના કારણે નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવી ગયું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણામાં ચૂંટણીને લઈને સામે આવી રહ્યા છે। મહેસાણાના કડી એએમસીમાં ચૂંટણીના ઘણા સમયથી વિવાદમાં રહેલી છે, ત્યારે આજે કડી એએમસીમાં ચૂંટણી યોજાશે। જિલ્લા રજિસ્ટર અધિકારીની ઉપસ્થિતિમાં કડી એપીએમસીની ચૂંટણી યોજાશે। કડી એપીએમસીના ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે આ ચૂંટણી કરવામાં આવી રહી છે। કડી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને કડી એપીએમસીની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથ આમને સામને આવી ગયા છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતો માટે આંબાલાલ પટેલનો વર્તારો।
હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમનું કહેવું છે કે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. સાથે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી. તો ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્ય વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે. તથા કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ. વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં તેવો આગાહી કરાઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગુજરાતના ડાંગમાં ગિરમાળ ધોધની મનમોહક વહેતી ધારા. મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સિંગાણા ગામથી 12 કિલોમીટરના નજીવા અંતરે ગિરમાળાની સીમામાંથી વહેતી ગીરા નદી પર આવેલો ગિરામાળ ધોધનો ગુજરાતનો સૌથી ઊંચો ધોધ મનાય છે, જેની ઊંચાઈ 150 ફૂટ છે. ગ્રામ્યજનોના જણાવ્યા પ્રમાણે તેની ઊંડાઈ પણ ઊંચાઈ જેટલી જ છે. આ ધોધ ડાંગ જિલ્લાનો બીજો ગીરા ધોધ છે. આ ધોધ ઊંચા પર્વતો પરથી વહેતો હોય તો તેનું મનમોહક દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષણ કરે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક ગામો થયા સંપર્ક વિહોરણા. પોરબંદરનું ખેડ પંથક હજુ પણ પાણીમાં ગરકાવ જ છે, જેમાં પાણી ભરાવાને લીધે અનેક ગામો સંપર્ક વિહોરણા થયા. ભોડદર ગામમાં મીણાસાર નદીમાં પાણી ફરી વળ્યા છે. તેમજ ભોડદરની કોટડાના રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા. લોકો પાણીમાંથી પસાર થવા માટે અત્યારે મજબૂર બની રહ્યા છે. તંત્ર હજુ સુધી પણ આ વિસ્તારોમાં ન પહોંચતા લોકોનો આક્ષેપ વધી રહ્યો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવસારી શહેરના માથે તોડાયું પૂર સંકટ. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને પગલે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં નવસારી શહેરના માથે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. નવસારીમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તંભમાં અત્યારે ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. આ પગલે તંત્ર દ્વારા પણ હાઈ એલર્ટમાં એનડીઆરએફની ટીમોને રાખી દેવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયા ઉપર તૂકતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો થયા હેરાન પરેશાન. નવસારીમાં વરસાદનો ધોધમાર વરસાદ વરસતા પૂર્ણા નદીમાં ભારે પાણીનો ભરાવો થયો છે, જેના કારણે શહેરમાં પૂર્ણા નદીના પાણી ઘૂસી ગયા છે. શહેરના રુસ્તમવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં પાણી ગરકાવ થઈ ગયા. તો વિરાડ અને રંગનગર તથા સિંગ રોડ પર પાણી ઘરમાં ઘૂસી ગયા છે. નવસારી શહેરના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. પૂર્ણા નદી ગાંડીતુર બનતા શહેરમાં પાણી ઘૂસી જવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. છેલ્લા 24 કલાકમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 19 તાલુકામાં 2 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પણ જોવા મળ્યો, જેમાં તાપીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુબીરમાં પણ 7 ઇંચ અને નવસારીમાં પણ 7 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર. દિલ્હીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે આજે વહેલી સવારથી જ દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ત્યારે આ ભારે વરસાદને લઈને દિલ્હીના અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. આ સાથે જળભરાવને કારણે રસ્તાઓ પર ટ્રાફિકની સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે, જ્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર. સુરત સાયબર ક્રાઇમે બેંક એકાઉન્ટનો કર્યો મોટો પર્દાફાશ. સુરત સાયબર ક્રાઇમે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં આરોપીઓ દ્વારા સામાન્ય વ્યક્તિને લોભામણી લાલચો આપીને તેમની પાસે પુરાવા લઈ બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા અને એકાઉન્ટ ખુલી જાય એટલે તે બીજાને વેચી દેવામાં આવતું અને તેની પર રૂપિયા મેળવવામાં આવતા હતા.
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તથા એકાઉન્ટ વેચવાના મામલે મુંબઈ અને દુબઈથી ખુલ્યું હતું આ કનેક્શન. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર. પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 25મી કારગિલ વિજય દિવસના અવસર પર દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ 1999માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન સવારે કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા